ઘણા પ્રોગ્રામ ચાલુ છે, અખ્યાન પણ ચાલુ છે. આગળ તમે જોઈ શકો છો તો રામાપીર બાપાનું અખ્યાન પણ અત્યારે ચાલુ છે હાલમાં. તો આપણે જઈએ છીએ અલગ જ્યાં પ્રોગ્રામ છે ત્યાં, તો ત્યાં જોઈએ જ્યાં કેવા કલાકાર છે અને કેવો પ્રોગ્રામ જામેલો છે. તો હાલો વિડીયો બન્યા રહીજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કર્યા વગર જતા નહીં. જ્યારે વિડીયો બહુ થઈ જશે લાંબો એટલે આપણે ભાગ 1, 2 ને 3 જ્યારે આપણે લીમડીના જ્યારે ભાગ મૂક્યા હતા 1, 2, 3 એવા 3 ભાગ આવશે મિત્રો. તો બસ ખાલી વિડીયો બન્યા રહ્યો. જ્યારે તમે જોઈ શકો છો રાતના વાગી ગયા છે 3 પણ અત્યારે પબ્લિક વધતું જતું હોય એવું લાગે છે. જ્યારે ઘટવાનું તો નામ જ નથી લેતું. જ્યારે તમે ગમે જગ્યાએ જાઓ છો, જ્યારે બજારમાં પણ આટા મારશો તો પબ્લિક એટલે પગ મૂકવાની નથી જગ્યા રહેતી અત્યારે. તો જ્યારે પ્રોગ્રામ પણ જ્યારે તમે થોડુંક આવો છો ત્યાં પ્રોગ્રામ શરૂ હોય છે. જ્યારે હારા કલાકાર જાણીતા માનીતા તો આયા જ્યારે મોરારી બાપુ પણ અહીંયા આવી ગયા છે. અને મિત્રોને તમને જે 2 જગ્યાએ મોરારી બાપુના દર્શન કર્યા તો અહીંયા પણ મોરારી બાપુ છે અત્યારે. તો હાલો અહીંયા પણ તમે જ્યારે મોરારી બાપુ અહીંયા પણ એક સરસ મજાનો શણગાર જ્યાં કરેલો છે ગેટ ઓફનો. તો તમે એક જોઈ શકો છો જ્યારે ગેટ સરસ મજાનો ગેટ અને સરસ મજાનો ડ્રોમ અહીંયા પણ જ્યારે નાખેલો છે. તો હાલો જઈ અને જોઈ અહીંયા કલાકાર કોણ છે ને પ્રોગ્રામ કેવો જામેલો છે. કે માયાભાઈ આહિર અને મોરારી બાપુ છે. તો હાલો આપણે જોઈ ત્યારે દર્શન કરી, તમને પણ દર્શન કરી જ્યારે મજા આવશે. જો અત્યારે પબ્લિક ઘણું બધું પબ્લિક જ્યારે આરામ પણ કરી રહ્યું છે. અને આજે પૂજ્ય મોરારી બાપુ બધા પૂજ્ય બાપુના ચરણોમાં એક પ્રણામ. ઉપસ્થિત તમામ સંતો, તમામ ભેદ ભગવાનો, જ્યાં ગિરનાર મહારાજ શિવરાત્રીના મેળામાં મહાદેવ મિત્રો અત્યારે જઈ છીએ લક્ષ્મણ બાપુ બારોટનો જ્યાં ઉતારો છે ત્યાં. તો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતના તમામ જ્યારે જાણીતા અને માનીતા કલાકાર અહીંયા આવી જાય છે. અને અહીંયા પણ સરસ મજાનું મ્યુઝિક સાઉન્ડ લાગી રહ્યું છે અને પબ્લિક તો ત્યાં તમે જોઈ શકો છો. તો સુંદર મજાનું આયોજન અહીંયા પણ જામી ગયેલું છે. તો હાલો ત્યાં જોઈ કોણ કલાકાર છે ત્યારે હાલમાં ત્યાં. તો હાલો જ્યાં ભજનના સમ્રાટ એવા લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો. તો હાલો આપણે અંદર જઈ લક્ષ્મણ બાપુના ઉતારે અને જોઈ ત્યાં કલાકાર હાલમાં અત્યારે કોણ છે. લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો છે સરસ મજાનો. અહીંયા કલાકાર હાલમાં કોણ છે. ભજનના સમ્રાટ કહેવાતા એવા લક્ષ્મણ બાપુના ઉતારે જ્યારે મોરારી બાપુની જ્યારે પધરામણી થાય છે મિત્રો. તો હાલો અહીંયા પણ આપણે જ્યાં મોરારી બાપુના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવવું. તો વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર કરવા ન ભૂલતા. આપણી વચ્ચે આવી રહ્યા છે. એકવાર બાપુને જોરદાર તાળી બોલાવું. રામચંદ્ર ભગવાન જ્યારે 3 દિવસ એકધારો જ્યારે મેળો રહેશે. તો મિત્રો જ્યારે તમને જૂનાગઢમાં મહાશિવરાત્રીમાં જ્યારે ઘણા સાધુ સંતોના દર્શન થાય છે ત્યારે પૂજ્ય મોરારી બાપુ પણ આવ્યા છે. જ્યારે ઇન્દ્ર ભારતી એના પણ તમે દર્શન કર્યા મિત્રો. તો એક સરસ મજાનું અહીં આવો છો તો તમને એક સાધુ સંતોના જ્યારે દર્શન સરસ મજાના થાય છે. અને જ્યારે મેળો પબ્લિક તમે જોઈ શકો છો જ્યારે જ્યારે કલાકાર તો અહીંયા પણ એક અલગ છે કે રાવટી. તો ત્યાં જઈ ત્યાં કોનો ઉતારો ખબર નહીં જઈ ત્યાં જોઈ શકો છો જ્યારે પબ્લિક અત્યારે પણ રાતે 3:30 વાગ્યા તો પણ પબ્લિક એટલું છે જ્યારે સાધુ સંતોના દર્શન કરવા માટે પબ્લિક તો તમને પૂજ્ય મોરારી બાપુ ભાટીના દર્શન કરાવ્યા. ધમભાઈ ત્યારે હાથમાં બોટલ લઈને મોજ કરે છે. તો અમે પણ બધા આટા મળી જાય. વિશાલભાઈને લાગે છે ટાઈટ ત્યારે કોટ રહી ગયા છે અમારે ગાડીમાં પાર્કિંગ કરી ત્યાં. તો બસ હવે ટાઈટ નામ દેખાશું પણ કાંઈ વાંધો નહીં, તમને મજા આવશે. વિડીયો બન્યા રહીજો.
છીએ દુધરેજિયા. જ્યારે સફળ મૂકવાની સુવિધા પણ સરસ મજાની છે. થેલીમાં જ્યારે ખોળ નાખી તો જ્યારે અમે અમારા બુટ પર મૂકી દીધા છે ને જાય છે ત્યાં આગળ ત્યાં જોઈ કોણ ચાલો ત્યાં જાય. તો મિત્રો અહીંયા પણ એક સરસ મજાનું ત્યાં જોઈ શકો છો ટ્રેસમાં સરસ મજાનું શણગારેલું છે. ત્યાં જઈને તમને બતાવી. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આશ્રમમાં દર્શન કરવા. ચાલો જોઈ બધા અત્યારે આરામ કરવા જ્યારે લાગી ગયા છે અને સરસ મજાનું મંદિર જ્યાં આયોજનમાં જ્યાં ભારતીય દેવીપૂજક સેવા મંડળ ભાવનગર મિત્રા તો મિત્રો મોજે મસ્તરામ ભારતીય દેવીપૂજક દત્તાત્રેય મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ દામા કોણ અત્યારે હું જઈ રહ્યો છું જ્યાં દામાકુંડમાં. તો અત્યારે જતા હતા જ્યાં વડલું તરફ તો તમે જોઈ શકો છો મિત્રો જ્યારે દામાકુંડ છે તો અહીંયા પણ સરસ મજાની નંદીની લાઇટિંગ પણ સરસ મજાની કરેલી છે. અને જ્યારે કુંડ અત્યારે આખો કર્યો છે તમે જોઈ શકો છો કેટલી ઠંડી છે પણ ઘણા ખરા લોકો અત્યારે નાહી પણ છે દામાકુંડમાં. તો તમે ભજન પણ સાંભળ્યું છે જ્યાં દામાકુંડનું એક સરસ મજાનું ભજન પણ છે. તો એક આ પ્રકારનો દામાકુંડ છે મિત્રો. તો તમે અવશ્ય જ્યારે જૂનાગઢ આવો તમે જોઈ શકો છો જ્યારે આ દામાકુંડ. અને જ્યારે બહુ સરસ મજાની જગ્યા છે. નીચે દાદરા પણ છે ઉતરવાના ઘણા ખરા. ઠંડી ઘણી બધી છે પણ ઘણા ખરા લોકો નાય પણ છે. તો આપણે જોઈ જ્યાં પાણી ઠંડુ છે કે ગરમ છે. તો મિત્રો પાણી તો જ્યારે ગરમ છે બહુ ઠંડુ એટલું બધું છે નહીં કંઈ ખાસ. તો આ રીતનું કંઈક દામાકુંડ છે. ચાલો આંચી જાય ઉપર. તો હવે હોટલ તરફ. તો હવે મળશું આપણે હોટલે જઈને હવે જઈએ છીએ ફુવા. તો મિત્રો જ્યારે રૂમ રાખી ગઈ છે ને રૂમ અમને જ્યારે મળી પણ ગઈ છે ત્યારે ઘણું ખરું જ્યારે 3-4 કિલોમીટર હાલીને અને માઇન પહોંચ્યા છે. હા ભાઈ થાકી ગયા ને તો વગા રૂમ મળી છે ને ત્યાં તમે જો ત્યારે મેહુલભાઈ પણ સુઈ ગયા છે અને જ્યારે અહીં અમારા વિશાલભાઈ એ પણ સુઈ ગયા છે અને એમની પણ ફુવાની તૈયારીમાં છે. તો કેવો કર્યો આજનો દિવસ તમારા માટે? એકદમ મસ્ત. મજા આવી ને બહુ? તો મને પણ મજા આવી. તમને મજા આવી? તમને મેહુલભાઈ તો હોય ગયા છે થાકી ગયા છે તો હોઈ જાય. તો હાલો મળી આવે સવારે. જો કે કાંઈક સવારે કાંઈક અલગ બતાવવાની કોશિશ કરીશું. તો હાલો મળી સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ. જો કે અત્યારે વાગી ગયા છે 5:30 એટલે 2 થી 3 કલાક સુવાનું છે. અને પછી પાછું જ્યારે રોપવે કાંઈક અલગ બતાવવાની કોશિશ કરીશું. ઉપરકોટ રોપવે જ્યારે ઘણી બધી વસ્તુ અત્યારે બતાવી જેવી છે પણ અત્યારે બધી ફૂલ ટ્રાફિક છે. તો હાલો મળીએ હવે સવારે.